વડોદરા નજીક આવેલા કોટના બીચ પર નહાવા પડેલા 2 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી ગઈ છે। પાણીના વહેણનો અંદાજ ન આવતા 5 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા। પોતાના મિત્રોને ડૂબતા જોઈને અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી મૂકતા કિનારે હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટના સ્થળે હાજર સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું। ભારે જહેમત બાદ તરવૈયાઓએ ડૂબી રહેલા 5 પૈકી 3 યુવકોને સલામત રીતે બહાર કાઢી બચાવી લીધા હતા। જોકે અન્ય 2 યુવકો ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા અને લાંબી શોધખોળ બાદ ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા। સિંદરોડ પાસે ઘટના ઘટી હતી, ત્યાં ડ્રાઉનિંગ થઈ ગયું હતું। અહીંયા જ્યારે લાયા ત્યારે ઓલરેડી મૃત્યુ થઈ ગયું હતું। બ્રોડ ડેડ જ અહીંયા લઈ આવ્યા હતા। અહીંયા તપાસ્યું, બધું ટ્રાય કર્યું રિસસિટેશનનું, ઇવન રસ્તામાં એમ્બ્યુલન્સમાં 108 વાળાએ બી રિસસિટેશનનું ટ્રાય કર્યું પણ બચાવી ના શક્યા અને અહીંયા જ્યારે આવ્યો હતો ત્યારે ઓલરેડી ડેથ થઈ ચૂકી હતી અને જે યોગ્ય કાર્યવાહી કરવાની થાય એ કરીને પોલીસવાળાની જે કાર્યવાહી પતશે પછી આપણે પોસ્ટમોર્ટમ હમણાં લીધા છે। પોસ્ટમોર્ટમ થઈ જાય પછી આપણે સગાઓને હેન્ડઓવર કરી દઈશું અને જે લીગલી થતું હશે એ બધી પ્રોસેસ કરી નાખીશું। 8 જેટલા યુવાનો કોટના બીચ ખાતે નહાવા ગયા હતા અને અનફોર્ચ્યુનેટલી જેમને તરતા નહોતું આવડતું એવા 2 યુવાનોનું કરુણ મોત થયું છે। આ ખરેખર એક દુઃખદ ઘટના છે। 3 યુવાનોને એક યુવાન હતા જેમને સ્વિમિંગ આવડતું હતું, એમને 3 યુવાનોને બચાવ્યા છે ખરેખર, એટલે એમના હિંમતને દાદ આપવી પડે અને ખરેખર સાહસનું કામ કર્યું છે।